જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં આવેલ સોનાપુરી કે જે તરીકે ઓળખાય છે. તો આપણે આજે એના દર્શન કરીશું અને મુલાકાત લઈશું. તો મિત્રો આજે આપણે સ્વામિનારાયણ મંદિરનું સ્મશાન તરીકે સોનાપુર તરીકે ઓળખાય છે. મિત્રો જુદા જુદા નાના કેટલા બધા મંદિરો અંદર આવેલા છે. બધા મંદિરના પણ હું તમને દર્શન કરાવીશ મિત્રો. તો જો આ છે અસ્થિકુંડ કે જ્યાં બધાના અસ્થિ એકસાથે ભેગા થાય છે અને હરિદ્વાર પછી બધા અસ્થિને એકસાથે મોકલવામાં આવે છે અને ત્યાં ત્યાં અસ્થિકુંડ એવો રાખેલો છે. આ બધા જુદા જુદા નાના મંદિરો છે. જો આ શિવ ગોરક્ષ નદી છે મિત્રો અને અહીંયા ગોરખનાથ ભગવાનનો પણ બેઠેલા છે અને આ એનું મંદિર આવેલું છે મિત્રો. અહીંયા જુદા જુદા ઘણા બધા નાના મંદિરો આવેલા છે. આપણું જીવન ચક્ર જો મહાદેવ છે અને મહાદેવ ઘણા બધા નાના સાંઈબાબાનું મંદિર આવેલું છે, મેલડીમાનું મંદિર આવેલું છે, જુદા જુદા ઘણા બધા મંદિરો આવેલા છે. ઘણા બધાની મૂર્તિ પણ આવેલી છે મિત્રો. અંબામાનું પણ મંદિર આવેલું છે. ઘણા બધા મંદિરો આવેલા છે. એટલે હું તમને આજે આખા સોનાપુરીના આખું જે કંઈ પણ આવેલું છે એ બધું જ આજે હું તમને બતાવવાની છું. જો આ સાંઈબાબાનું મંદિર છે, એ સાંઈબાબા વધારે છે કે બિરાજે છે. જુઓ તમે સાક્ષાત સાંઈબાબા બેઠેલા હોય એવા સરસ મજાની મૂર્તિ બિરાજે છે. એવા સરસ મજાના દર્શન પણ થશે મિત્રો. તમે જોઈ શકો છો આ જો સાંઈબાબાનું મંદિર છે અને એમાં સાંઈબાબા બિરાજે છે મિત્રો. આજુબાજુ ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે, એમની મૂર્તિઓ પણ આવેલી છે. એ બધાના ઘરના હું દર્શન કરે મિત્રો. કેટલું સરસ મજાનું આ દ્રશ્ય છે અને કેટલી મોટી સોનાપુરી છે ને એ તમે આજે જોઈ શકો છો મિત્રો. આજે જૂનાગઢમાં કેવડી મોટી સોનાપુરી છે ને એ પણ અહીં તમને દેખાશે મિત્રો. બહુ જ મોટી છે અને ઘણા બધા વિસ્તારમાં પથરાયેલી છે. તમે જોઈ શકો છો મિત્રો. આ ભગીરથી ઋષિનું પણ મંદિર છે. દાસારામ બાપા અને ભગીરથી ઋષિનું મંદિર આવેલું છે મિત્રો. અહીંયા ઘણા બધા નાના નાના મંદિરો આવેલા છે. એ બધાના તમને મિત્રો એકવાર તમે જૂનાગઢ આવો તો ત્યારે સોનાપુરીની અવશ્ય મુલાકાત લેજો. જોવા જેવું છે મિત્રો. ભલે ઘણાને એવું લાગતું હોય કે સોનાપુરીમાં શું જોવાનું, પણ એવું ના હોય કંઈ મિત્રો. સોનાપુરી પણ જોવા જેવી છે. ઘણા બધા લોકો જાય, જામનગર જાય તો ઘણા બધા જામનગરની સોનાપુરી પણ વખણાય છે. એવી રીતે જૂનાગઢની પણ વખણાય છે. લોકો આવે છે જોવા માટે, કારણ કે અંદર ઘણા બધા મંદિરો આવેલા છે. એટલા માટે અહીં દર્શન કરવા પણ આવે છે અને જોવા માટે પણ આવે છે. એવું કંઈ ના હોય કે સોનાપુરીનું શું જોવાનું, પણ એવું નથી મિત્રો. અહીંયા પણ મુલાકાત લેવી જરૂરી છે, જોવાલાયક છે. એટલા માટે કહ્યું છે કે જ્યારે આવો ત્યારે સોનાપુરીની મુલાકાત લેજો. ઘણા બધા મંદિરો નાના નાના આવેલા છે મિત્રો. તમે જોઈ શકો છો અને કેટલું મોટું મેદાન છે. ઘણા અહીંયા બેસવા પણ આવે છે. તમે જોઈ શકો છો મંદિરો ઘણા બધા અહીંયા બેસે પણ છે મિત્રો. તો એકવાર આવો તો આ સોનાપુરીની મુલાકાત અવશ્ય લેજો મિત્રો. નાના નાના ઘણા મંદિરો આવેલા છે. આપણું જીવનચક્ર પર કે આપણે જ્યારે નાનાથી મોટા થયા, મોટાથી જવાનમાંથી બુઢાપામાં આવ્યા અને પછી પાછું આપણું જીવન જ્યારે ખલાસ થયું, એ આખું જીવનચક્ર પણ આમાં આપણને દર્શાવેલું છે. અહીંયા સોનાપુરીમાં એ આખું જીવનચક્ર પણ તમને બતાવશે. તો સામે દેખાશે જીવનચક્ર, એ પણ તમને એના દ્રશ્યો પણ દેખાશે. એટલે આપણને ખબર પડે કે આપણે કેટલી લાઈફ કાઢવાની છે અને કઈ રીતે જીવવું એ પણ તમને આમાં દર્શાવશે. જેથી કરીને આપણે લાઈફમાં કંઈક એવું કરીએ કે જેથી કરીને આપણે આગળ વધીએ, કોઈકને જાણકારી આપણે જ્ઞાન વધે અને કંઈક સારું એવું કામ કરતા જઈએ લાઈફમાં તો સારું મિત્રો. કે જેથી કરીને કોઈને આપણે ઉપયોગી થઈએ, મદદરૂપ થઈએ એવું કામ કરીને જઈએ તો એટલું, કારણ કે આપણી જિંદગી જેટલી છે ખબર નથી આપણને. એટલે આપણે આપણી લાઈફમાં સારા એવા કામ કરીને જવું એ સારામાં સારું છે. તો એના માટેનું આ જીવનચક્ર પણ બતાવેલું છે કે આપણી લાઈફ ક્યારે ખતમ થઈ જાય નક્કી નથી, પણ આપણા પાસે જેટલી પણ જિંદગી છે એટલામાં આપણે સારું કામ કરતા જઈએ મિત્રો. તો એ આખું જીવનચક્ર પણ જીવનચરિત્ર આખું આપણને આમાં દર્શાવેલું છે મિત્રો. તો મિત્રો જ્યારે પણ આવો ત્યારે સોનાપુરીની અવશ્ય મુલાકાત લેજો, કારણ કે એ જોવાલાયક છે મિત્રો. અને શું છે એ તમે એકવાર જોશો ત્યારે તમને ખબર પડશે. ત્યાં સુધી ખબર નહીં પડે. હું વિડીયો તો બતાવું છું, પણ જ્યારે તમે વિડીયો જોઈ અને એકવાર આવશો તો તમને મજા આવશે મિત્રો. એકવાર જરૂરથી સોનાપુરીની મુલાકાત લેજો ત્યારે. ચાલો, અને હા, હવે મિત્રો ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય. અને હા,
એક વસ્તુ યાદ રાખવાની, મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો, મારી ચેનલમાં જો નવા હો તો પણ લાઈક કરી દેજો, ને જૂના હોય તો અવશ્ય તમે લાઈક શેર તો કરવાના છો। ને હા, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને મને ખબર પડે અને આગળ વધવાની પણ ખબર પડે, કે જેથી કરીને તમને મારા વિડીયો ગમે છે કે નહીં એ પણ અવશ્ય જણાવજો। અને આવી કોઈ પણ સારી એવી જગ્યા હોય તો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, કે જેથી કરીને હું તમને બતાવી શકું। તો ચાલો મિત્રો, હવે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય। અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો, સરસ મજાનો વિડીયો છે, એ જોશો તો જ તમને ખબર પડશે, અને આખો વિડીયો જોજો, સ્કીપ કરતા નહીં, જેથી કરીને તમને ખ્યાલ આવે કે શું છે, એટલે અવશ્ય આખો વિડીયો જોજો મિત્રો। ચાલો આવજો, ટાટા, જય શ્રી કૃષ્ણ, બાય બાય, હર હર મહાદેવ।